વિદ્યાર્થી મિત્રો, સજીવ વિશ્વ પ્રકરણની અંદર વર્ગીકરણ કક્ષાઓમાં આજનો આપણો જે ટૉપિક છે અથવા આજની આપણી જે કક્ષા છે એ કક્ષા છે ગૌત્ર. ગૌત્રની વાત કરીએ તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળીને ગૌત્ર બનાવે છે. બરાબર, કેટલાક લક્ષણો ધરાવતા સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળીને ગૌત્ર બનાવે. એટલે આની અંદર કેટલાક બીજા લક્ષણો પણ જોવામાં આવે કે જે બીજા કરતાં અલગ હશે અને અમુક લક્ષણોને ધ્યાનમાં લઈ સરખા લક્ષણોવાળા કુળોને ભેગા કરીને એમણે ગૌત્રની રચના કરી છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછા હોય છે. એટલે કે જે આપણે કુળોની વાત કરીએ તો કુળોને વિશે આપણે એવી વ્યાખ્યા જોઈ હતી કે જાતિઓ, ચોક્કસ પ્રકારની જાતિઓ ભેગા થઈને કુળ બનાવતા હતા. એવી રીતે અહીં ચોક્કસ લક્ષણોને આધારે, કેટલાક સરખા લક્ષણોને આધારે કુળ ભેગા થશે અને ગૌત્રની રચના કરશે. હવે આ વસ્તુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે કોન્વોલ્યુલેસી એક કુળનું નામ છે, સોલેનેસી એક કુળનું નામ છે. આ વનસ્પતિમાં આવતા બે કુળો છે. સોલેનેસી જેના ઉદાહરણ આપણે જોયા હતા. ત્યાર પછી બીજું એક કુળ આવે છે કોન્વોલ્યુલેસી. આ કુળ અને આ કુળ, આ બે કુળોની અંદર કેટલાક લક્ષણો સરખા છે અને એ લક્ષણો એમના પુષ્પીય લક્ષણોને આધારે છે. આ બંને કુળ અલગ છે એટલે એમાં ભિન્નતા હશે, પણ એમના પુષ્પીય રચના પુષ્પીય લક્ષણો કંઈક અંશે આ બે કુળના સમાન છે. માટે એમના પુષ્પીય લક્ષણોને આધારે એમને એક જ ગોત્રમાં મૂકેલા છે અને એ ગોત્રનું નામ છે પોલીમોનિયલ્સ. આનું ગોત્ર પણ પોલીમોનિયલ્સ અને આ કોન્વોલ્યુલેસી કુળનું પણ ગોત્ર પોલીમોનિયલ્સ છે. આ પોલીમોનિયલ્સ જે ગોત્ર છે એ ગોત્ર આ બંને કુળોમાં કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો, એટલે આ બંને કુળ છે એમાં કેટલાક સરખા લક્ષણો છે અને એ લક્ષણો કયા? તો પુષ્પીય લક્ષણો. એમના પુષ્પોમાં કંઈક સરખું હશે એને આધારે એમને કોઈ એક ગોત્રમાં મૂકેલું છે. એ ગોત્ર છે પોલીમોનિયલ્સ. હવે આપણે બીજું એક ઉદાહરણ પણ જોઈશું. એમાં આપણે ઉદાહરણ તરીકે ફેલિડી અને કેનિડી આ બે કુળોને ધ્યાનમાં લીધા. હવે કેનિડી કુળમાં કૂતરો આવે છે. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે કેનિડી કુળમાં કૂતરો આવે છે અને ફેલિડી કુળની અંદર બિલાડી, દીપડો, વાઘ, સિંહ એવા પ્રાણીઓ આવે છે. પણ આ બંને જે કુળ છે એ અલગ છે, પણ કેટલાક લક્ષણો એમનામાં સમાન હશે. તો એ લક્ષણ છે માંસ ખાનારા. આ પણ માંસ ખાય છે, આ પણ માંસ ખાય છે અને એમને આધારે માંસ ખાનારા પ્રાણીઓને આધારે એમને કોઈ એક ગોત્રમાં મૂકેલા છે અને આ બંનેનું ગોત્ર છે કાર્નિવોરા. કાર્નિવોરસ એનિમલ્સ એવી રીતે ઓળખવામાં આવે. કેનિડી એ કૂતરાનું કુળ છે અને ફેલિડી એ બિલાડીનું કુળ છે. બિલાડી જેવા બીજા બિલાડી છે, ઉપરાંત સિંહ, વાઘ, દીપડો એ બધા આની અંદર આવે ફેલિડી કુળમાં અને કેનિડી કુળમાં કૂતરો આવે. ભલે બંનેના કુળ અલગ છે પણ બંનેમાં કેટલાક લક્ષણો સમાન હોવાથી એમને એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ કરેલા છે. તો આમ આપણે કહી શકીએ કે સરખા લક્ષણોને આધારે કુળો ભેગા મળીને ગોત્ર બનાવે છે. ત્યાર પછીની કક્ષક છે, અથવા આમ તો ત્યાર પહેલાંની કક્ષક આવે, કારણ કે આપણે અને ચડતા ક્રમમાં આપણે જોઈએ છીએ. તો ગોત્રોના ઉપર આવે છે વર્ગ. તો વર્ગ કોને કહેવાય? તો કેટલાક નજીકના સંબંધિત ગોત્ર ભેગા મળીને વર્ગ બનાવે. જે રીતે કુળ ભેગા મળીને ગોત્ર બનાવે એવી રીતે ગોત્ર ભેગા મળીને વર્ગ બનાવે. કેટલાક સામાન્ય લક્ષણોને આધારે અહીં ગોત્રની રચના થાય છે, વર્ગની રચના થાય છે. કેટલાક સરખા અને કેટલાક સામાન્ય લક્ષણોને આધારે ગોત્રો ભેગા મળીને વર્ગ બનાવે. અહીં હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઉદાહરણ તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન આ બધાનું ગોત્ર એક છે, પ્રાઇમેટા. એવી જ રીતે વાઘ, બિલાડી અને કૂતરો એનું ગોત્ર એક છે, કાર્નિવોરા. આપણે હાલ જ જોયું, બરાબર, કે બિલાડી અને કૂતરાનું કુળનું ગોત્ર એક છે, કાર્નિવોરા. બરાબર. હવે આ બે અલગ ગોત્રોની વાત કરીએ. આ પ્રાણીઓનું ગોત્ર છે પ્રાઇમેટા
અને આ પ્રાણીઓનું ગૌત્ર છે કાર્નિવોરા. બંનેના ગૌત્ર અલગ છે. એક છે પ્રાઇમેટા અને બીજું છે કાર્નિવોરા. ભલે બંનેના ગૌત્ર અલગ હોય તો પણ એમને એક વર્ગમાં મૂકેલા છે અને એ વર્ગ છે સસ્તન. સસ્તનમાં બીજા વર્ગો પણ આવે છે, સોરી બીજા ગૌત્રો પણ બીજા વર્ગના સજીવો પણ આવે છે, પણ અહીં સસ્તન કેમ? કારણ કે આ પ્રાણીઓ પણ સ્તન ધરાવે, આ પ્રાણીઓ પણ સ્તન દ્વારા બચ્ચાને દૂધ પીવડાવે, આ પ્રાણીઓ બચ્ચાનો જન્મ સીધો કરાવડાવે. એવું જ આ ગોત્રના પ્રાણીઓ પણ કરાવે છે. વાઘ, બિલાડી અને કૂતરો એ પણ સ્તન ધરાવે, એ પણ બચ્ચાને સીધો જન્મ આપે અને એમના સ્તન દ્વારા એમના બચ્ચાઓને દૂધ પીવડાવે. બરાબર? તો આ બંને ભલે ગૌત્ર અલગ છે, એક છે પ્રાઇમેટા અને બીજા છે કાર્નિવોરા, એ એમના અલગ લક્ષણોને આધારે હશે, પણ કેટલાક લક્ષણો એમના સામાન્ય છે અને એ સામાન્ય લક્ષણ છે બચ્ચાને જન્મ કરાવવું અને સ્તન ધરાવી બાળકોને, એમના બચ્ચાઓને સ્તન દ્વારા દૂધ પીવડાવવું. એ માટે આ બંને ગૌત્રોને એક જ વર્ગમાં મૂકેલા છે અને એ વર્ગ છે સસ્તન. તો આમ કેટલાક નજીકના સંબંધિત ગૌત્ર ભેગા મળીને વર્ગની રચના કરે છે. તો આપણે આજે ગૌત્ર અને વર્ગ વિશે માહિતી મેળવી. બીજી પણ વર્ગકી છે, બીજી પણ કક્ષાઓ છે જેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો બીજી વર્ગકી અથવા બીજી કક્ષા છે, કક્ષક છે સમુદાય. કેટલાક સામાન્ય વર્ગો ભેગા મળીને સમુદાય બનાવે. તમે લખી શકો કે કેટલાક સામાન્ય વર્ગો ભેગા મળી સમુદાય બનાવે. બરાબર? હવે તમે જુઓ, આપણે સસ્તન વર્ગની વાત કરી કે જેઓ બચ્ચાને જન્મ આપે છે. બરાબર? હવે આગળ બીજા પણ વર્ગો આવે. મત્સ્ય વર્ગ, જેની અંદર વિવિધ માછલીઓનો સમાવેશ થાય છે. જેઓ ભીંગડા ધરાવે, એમના લક્ષણો આખા અલગ છે, માટે એમને અલગ વર્ગમાં મૂકેલા છે. જેઓ બચ્ચાને જન્મ નથી આપતા, એઓ સ્તન નથી ધરાવતા, માટે એમને સસ્તનમાં નથી પણ અલગ વર્ગમાં મૂકેલા છે. એ વર્ગ છે મત્સ્ય. ઉભયજીવી વર્ગ પણ અલગ છે. એવા પ્રાણીઓ કે જે જમીન પર પણ રહી શકે, પાણીમાં પણ રહી શકે, એમનો અલગ વર્ગ બનાવ્યો છે ઉભયજીવી. બીજો એક વર્ગ છે સરીસૃપ, કે જે પેટે સરકીને ચાલે, એવા પ્રાણીઓનો અલગ વર્ગ બનાવ્યો છે સરીસૃપ. પછી ભલે એ ઈંડા મૂકતા હોય. ત્યાર પછી છે વિહગ વર્ગ, જેની અંદર પક્ષીઓનો સમાવેશ થાય. હવે સરીસૃપ પણ ઈંડા મૂકે, વિહગ પણ ઈંડા મૂકે, પણ એમનામાં કંઈક લક્ષણો અલગ છે, માટે એમને અલગ અલગ વર્ગમાં મૂકેલા છે. સરીસૃપ પેટે સરકીને ચાલે છે, જ્યારે વિહગ છિદ્રિત હાડકાં ધરાવે, ઉપરાંત એમને પીછાનું આવરણ આવેલું હોય, એવો વાતાશય ધરાવે. આવા બીજા લક્ષણો વિહગની અંદર જોવા મળે છે. એમને આધારે આ અલગ અલગ વર્ગોમાં પ્રાણીઓને વર્ગીકૃત કરાયા. પણ એમનામાં કેટલાક સામાન્ય લક્ષણો એવા છે કે જે સરખા છે. સસ્તનમાં, મત્સ્યમાં, ઉભયજીવી, સરીસૃપ અને વિહગમાં કેટલાક લક્ષણો એવા છે કે જે બધામાં સમાન છે, માટે એ લક્ષણોને આધારે એમને એક સમુદાયમાં મૂકેલા છે અને એ સમુદાય છે મેરુદંડી. આ દરેકને એક સમુદાયમાં મૂકેલા છે અને એ સમુદાયનું નામ છે મેરુદંડી સમુદાય. આ બધાનો એક સમુદાય છે, એ સમુદાયનું નામ છે મેરુદંડી. કેમ મેરુદંડી? તો આ દરેક જણા મેરુદંડ ધરાવે છે. ઉપરાંત પૃષ્ઠ બાજુએ એમને પોલું ચેતાતંત્ર પણ આવેલું હોય છે. મેરુદંડ ધરાવતા હોવાથી એ દરેકને આપણે મેરુદંડી સમુદાયમાં મૂકેલા છે. બીજો અલગ સમુદાય પણ આવે અમેરુદંડી, જેમાં બીજા પ્રાણીઓ આવે જેની અંદર મેરુદંડ ધરાવતા નથી, એવા સમુદાય આવે. એવા અલગ અલગ સમુદાય પૃષ્ઠવંશી નુપુરક સમુદાય, સંધિપાત સમુદાય, સછિદ્ર સમુદાય. હવે આ બધું તમે ધોરણ 9માં ભણીને આવ્યા છો. તો એમના મેરુદંડ ગેરહાજર હોવા ઉપરાંત બીજા લક્ષણો પણ અલગ છે, માટે એમને અલગ અલગ સમુદાયમાં મૂકેલા છે. એવી રીતે આ બધા જે વર્ગો છે, આ બધા વર્ગોમાં એક લક્ષણ સમાન છે. શું સમાન છે? કે એવો મેરુદંડ ધરાવે છે. અને એ મેરુદંડ ધરાવતા હોવાથી આ બધાને એક જ સમુદાયમાં મૂકેલા છે અને એ સમુદાય છે આ બધા વર્ગોને એક
સમુદાયમાં મૂકેલા છે અને એ સમુદાય છે મેરુદંડી સમુદાય. બરાબર. અને સૌથી ઉપર વર્ગીકરણની શરૂઆત જેનાથી થાય એ છે પહેલી કક્ષા, એ છે સૃષ્ટિ. વિવિધ સમુદાયોને ભેગા કરીને એક વર્ગ બનાવવામાં આવે છે. વિવિધ સમુદાયોમાં સમાવિષ્ટ બધા જ સજીવોને કોઈ એક ઉચ્ચ કક્ષામાં મૂકવામાં આવે છે અને એ કક્ષાને આપણે સૃષ્ટિ તરીકે ઓળખીશું. વાદળી એટલે કે સછિદ્ર સમુદાય, ત્યાર પછી નુપુરક એટલે કે અળસિયું, એમનો અલગ સમુદાય છે. સંધિપાદ એટલે કે કરચલો, ઝીંગા એવા પ્રાણીઓ. પણ આ બધા પ્રાણીઓ છે, આ બધા પ્રાણીઓ છે, માટે દરેકને કોઈ એક સૃષ્ટિમાં મૂકેલા છે. એટલે કે વિવિધ સમુદાયો ભેગા મળીને ચોક્કસ સમુદાય દ્વારા સૃષ્ટિનું નિર્માણ થાય છે. બરાબર. અને એ સૃષ્ટિને આપણે પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખીએ. સૃષ્ટિના અલગ અલગ એના પણ પાછા 5 પ્રકાર છે. પ્રાણીઓને એક સૃષ્ટિમાં મૂકેલા છે પ્રાણી સૃષ્ટિ. એવી રીતે વનસ્પતિઓ માટે અલગ સૃષ્ટિની રચના કરી છે, કારણ કે વનસ્પતિઓ આખા પ્રાણીથી અલગ છે, માટે એમને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ એમ 2 અલગ સૃષ્ટિમાં મૂક્યા છે. એવા એક કોષી પ્રાણીઓ હોય તો એમને મોનેરા, પ્રોટિસ્ટા એવામાં મૂક્યા છે. ફૂગ ધરાવતા સજીવોને ફૂગ સૃષ્ટિમાં મૂકેલા છે. આમ સૃષ્ટિના પણ 5 પ્રકાર છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. આમ આપણે બધા સજીવોને અલગ અલગ રીતે વર્ગીકૃત કરી શકીએ એમના લક્ષણોને આધારે, એમની કક્ષાઓને આધારે. અને આ કક્ષાઓને આપણે વર્ગીકરણની કક્ષાઓ અથવા વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખીએ. અને આ વર્ગીકૃત કક્ષાઓને આપણે જો ક્રમ અનુસાર જોઈએ તો એ જ કક્ષાઓને આપણે કહીશું સૃષ્ટિ, ત્યાર પછી સમુદાય, ત્યાર પછી વર્ગ, ત્યાર પછી ગોત્ર, ત્યાર પછી કુળ, પ્રજાતિ, જાતિ. અને પ્રજાતિ જાતિ ભેગા મળીને નામ, વૈજ્ઞાનિક નામ બનશે. વિવિધ. હવે આપણે ઝડપથી એકવાર રિવાઇન્ડ કરી લઈએ કે ચોક્કસ જાતિઓ, ચોક્કસ ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગા થઈને બનાવે પ્રજાતિ. વિવિધ પ્રજાતિઓ ચોક્કસ લક્ષણોને આધારે બનાવે કુળ. ત્યાર પછી વિવિધ કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળીને બનાવે ગોત્ર. કેટલાક સરખા લક્ષણોવાળા ગોત્ર ભેગા મળીને બનાવે વર્ગ. કેટલાક સામાન્ય વર્ગો ભેગા મળીને બનાવે સમુદાય. અને આવા સમુદાયોમાં ચોક્કસ લક્ષણોને આધારે બનાવે સૃષ્ટિ. આ આપણે નીચેથી ઉપર તરફ જઈએ તો આપણે ચડતા ક્રમમાં જઈશું અને નીચેથી ઉપર આવીશું તો આપણને ઉતરતા ક્રમની અંદર આપણને વિવિધ કક્ષાઓ જોવા મળશે. આ બધી કક્ષાઓને આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ. પ્રાણીઓને અલગ અલગ જૂથમાં આપણે વહેંચી શકીએ, જેનો અભ્યાસ કરવામાં આપણને સરળતા રહે છે. હવે આપણે બીજા કેટલાક ઉદાહરણો દ્વારા આ પ્રાણીઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સજીવો અને તેમની આ વર્ગીકરણની કક્ષાઓ સાથે અહીં એક કોષ્ટક દર્શાવ્યો છે અને એ કોષ્ટકને તમારે તૈયાર કરવાનો રહેશે, જેની અંદર કેટલાક ઉદાહરણ આપેલા છે. મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં, 4 સજીવોના નામ આપેલા છે. આમાં એક પ્રાણી, કીટક અને વનસ્પતિની જાતોના ઉદાહરણ આપેલા છે. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, જેમાં હોમો એ એની પ્રજાતિ છે અને સેપિયન્સ એ એની જાતિ છે. કુળ એનું છે હોમિનિડી.
મનુષ્યનું કુળ હોમિનિડી. ગોત્ર પ્રાઇમેટા, મનુષ્ય પણ વાનર, ગોરીલા, ગિબ્બનની જેમ પ્રાઇમેટા ગોત્રમાં આવે છે. એમનો વર્ગ છે સસ્તન, કારણ કે મનુષ્ય પણ સ્તન ધરાવે અને બાળકનો જન્મ કરાવે સીધો, અને સ્તન દ્વારા બાળકને દૂધ પીવડાવે છે. એમનું વર્ગ સમાન છે સસ્તન. અને સમુદાય છે મેરુદંડી. બરાબર છે. હવે મેરુદંડીમાં અને સસ્તનમાં આપણે જોયું કે બીજા ઘણા બધા પ્રાણીઓ આવે છે. ચાલો, ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા એ એની પ્રજાતિ અને ડોમેસ્ટિકા એ એની જાતિ. કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને સમુદાય સંધિપાદી. કારણ કે એઓ સંધિપાદ સમુદાય એટલે કે એઓ એમના ઉપાંગો સાંધાવાળા છે, માટે એઓ સંધિપાદ સમુદાયમાં આવે. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા એની પ્રજાતિ, ઇન્ડિકા એની જાતિ. કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી. યાદ કરજો, દ્વિદળી વર્ગમાં આવે છે, કારણ કે એમના બીજની અંદર 2 બીજપત્ર આવેલા હોય માટે એ દ્વિદળી વર્ગમાં આવે છે. અને એમના બીજ ફરતે આવરણ જોવા મળે છે, માટે એમનો સમુદાય છે અથવા એમનો વિભાગ. હવે અહીં સમુદાયની જગ્યાએ આપણે વિભાગ બોલીશું. એમનો વિભાગ આવે આવૃત બીજધારી. ત્યાર પછી ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. એમાં ટ્રિટિકમ એની પ્રજાતિ અને એસ્ટિવમ એની જાતિ. કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી, કારણ કે ઘઉંને 2 બીજપત્ર હોતા નથી, માટે એકદળી વર્ગની અંદર આવે. અને એ પણ વિભાગ એમનો આવૃત બીજધારી અથવા સમુદાય આવૃત બીજધારી છે. તો આ કેટલાક ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું છે કે સજીવોને કેવી રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ. અને આ દરેકના નામ તમારે નામ ઉપરાંત એમની પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય એ મોઢે કરવાના રહેશે. તો અહીં આપણી વર્ગીકૃત કક્ષાઓ સંપૂર્ણ થાય છે. હવે બીજા કેટલાક મુદ્દાઓ આ પ્રકરણમાં છે, જેમ કે વર્ગીકરણ માટેના સાધનો. વર્ગીકરણ કરવા માટે શું કરી શકીએ આપણે, કયા કયા સાધનો છે, અથવા આવા પ્રાણીઓનો અભ્યાસ આપણે ક્યાં કરી શકીએ, એ માટેના મુદ્દાઓ આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.